ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલ વિશ્વવિખ્યાત ભૈરવનાથ મંદિરે કાળ ભૈરવ જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। જિલ્લાના પાલિતાણા ખાતે આવેલા કાલભૈરવ મંદિર 110 વર્ષ પૌરાણિક મંદિર છે, ત્યારે આજના દિવસે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। આજે વહેલી સવારથી જ મંદિર ખાતે દાદાના ધાર્મિક કાર્યક્રમનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે। કાલભૈરવ દાદાના આજના અલૌકિક દર્શન કરવા લોકો પહોંચ્યા। કાલભૈરવ મંદિર ખાતે દાદાના દર્શન કરી લોકો ધન્યતાનો લાભ લઈ રહ્યા છે। પાલિતાણા સ્થિત કાલભૈરવ મંદિર ખાતે દાદાની જન્મ જયંતીને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજે વહેલી સવારે ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ દાદાની શણગાર પૂજા કરવામાં આવી રહી છે। બપોરના દાદાને પ્રસાદ ચઢાવવામાં આવશે અને સાંજના સમયે મહાઆરતીનું પણ આયોજન કરાયું છે અને ત્યારબાદ રાત્રિના 8 વાગ્યાથી મહાયજ્ઞનો પ્રારંભ પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજના દિવસે આ ધાર્મિક કાર્યક્રમોમાં પાલિતાણા તેમજ ભાવનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો કાલભૈરવ દાદાના દર્શનાર્થે પહોંચી રહ્યા છે અને લોકો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। પાલિતાણા ખાતે આવેલ કાલભૈરવ મંદિર આમ તો ભારતભરમાં પ્રથમ સ્થાન ગણવામાં આવે છે, કારણ કે ભારતભરમાં કાલભૈરવ દાદાના મુખ્ય 3 મંદિરો આવેલા છે, જેમાં કાશીની અંદર કાલભૈરવ દાદાનું કપાલ મોચન મંદિર આવેલું છે, બીજું સ્થાન ઉજ્જૈનમાં આવેલું છે અને ત્રીજું સ્થાન છે તે પાલિતાણા ખાતે કાલભૈરવ મંદિર આવેલું છે, ત્યાં ગણવામાં આવે છે આ પ્રથમ એવું મંદિર છે કે જ્યાં કાલભૈરવ દાદાની પ્રતિમા છે તે પૂરા સ્વરૂપમાં છે અને જે એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે અને જેનું વિરાટ સ્વરૂપ છે અને પાલિતાણામાં ગામ રક્ષક દેવ તરીકે તેમની સ્થાપના કરવામાં આવી છે, જેને લઈને આજે પણ લોકોમાં વહેલી સવારથી દાદાના દર્શનની ભાવના રાખતા હોય છે અને ત્યારબાદ જ પોતાના ધંધા રોજગાર શરૂ કરવામાં આવતા હોય છે। अजय बुदेलिया, न्यूज 14 भावनगर। આજે વિષ્ણુરવ યશ ભૈરવ આશરે 18 લાખ વર્ષ પહેલા સતયુગમાં કાલ ભૈરવ ભગવાન શિવના જટામાંથી ક્રોધાગ્નિમાંથી પ્રગટ થયા છે। એનું હાર્દય એટલું જ કે શિવપુરાણમાં બ્રહ્માજીનું મસ્તક વારંવાર અટહાસ્ય કરતો હોવાથી મૌનમ ધાર્યત છતાં મૌન ન થયું એટલે શિવજીને ક્રોધ આવ્યો અને કાલભૈરવ પ્રગટ થયા। પ્રથમ સ્થાન બનારસમાં કાશીની અંદર કાલભૈરવ છે, એ જગ્યાનું નામ કાલભૈરવ કપાલ મોચન છે। બીજું સ્થાન ઉજ્જૈનમાં છે અને ત્રીજું સ્થાન પાલિતાણામાં। આ આખા સારા ભારતમાં 3 કાલભૈરવના મંદિર, એમાં પાલિતાણાનું જે કાલભૈરવનું મંદિર છે એ પ્રથમ કક્ષાનું છે, ભવ્યતા દિવ્યતા છે। આજે સવારે ધ્વજારોહણ, રુદ્રાભિષેક, રાજભોગ તેમજ શણગાર દર્શન અને રાત્રે મહાયજ્ઞ અને મહાઆરતીના પ્રોગ્રામ રાખેલા છે। અસ્તુ।